પાકેલું હોય એટલે એને આ રીતે લીટીઓ ખડી જાય. જો લીટીઓ ખડી ગઈ, હેઠું પડે એટલે આ ફાટી જાય છે. સલપાકલ એ એક આનું વિશેષ જોવા મળ્યું છે. દિવસે ક્યારેય મેં ખરતા જોયા નથી. સવારમાં ઉઠવીને એટલે પડ્યા હોય ખરે. દિવસે ક્યારેય નથી જોયા આ બીલું ખરતા, રાતે જ ખરે. બધાય પાકેલા ફૂલ છે. જો સરસ મજાના છે. બાકી ખરે એટલે આ રીતે કાચું તોડો ને આવી રીતે ન તૂટે. એ એક કુદરતી છે. કોઈ દિન દિવસે તમે જોયું નહીં હોય બીલાને ખરતા, બીલું રાતે જ ખરે. એ એક કુદરતી કહેવાય છે. સરસ મજાનું. નમસ્કાર મિત્રો, કાયમ અનુકૂળ આયુર્વેદ ધીરુભાઈ સલાળાવાળા. આ બીલા છે, અમારે બીલી આવે છે. એના એટલું જોરદાર આનું શરબત બને છે. આખો ઉનાળો પીધો. બહારની કેમિકલ વાળી વસ્તુનો કોઈ ઉપયોગ આ ઉનાળામાં કર્યો નથી. આ બીલાનું શરબત બનાવ્યું, બહુ એટલે બહુ મજા આવી. ઘણા લોકો કહેતા હોય બીલા મોકલો, પણ બીલા મોકલવી તો આના કુરિયરના સારસઈ થાય, એટલે આ કાંઈ બીલા આપણે કોઈને એમ ન મોકલવી પડે. આજુબાજુ જ્યાં હોય ત્યાંથી આ બીલાનું શરબત પીવાથી બહુ ફાયદો થાય. કેમ બને એ આપણે વિડીયો બનાવીને મૂક્યો હતો. એટલી મજા આવે ને તમે આ શરબત પીવો એટલે તમને આમ બીજી કોઈ વસ્તુ કેમિકલ વાળી વસ્તુ પીવાનું મન જ ન થાય. એટલું મસ્ત બને છે. હવે પાછા નવા ચાલુ થઈ ગયા છે. એનો વિડીયો બનાવે, નાના નાના આવેવા મળ્યા છે. તો એનું હાથનું 2-3 મહિના ખાવાનું છે. એટલે મારે લગભગ 3-4 મહિના તો બીલા વરસની અંદર બીલા વાપરતો અથવા શરબતમાં પીતો અથવા હાથમાં, એનીથી મને બહુ ફાયદો રહે છે. શરીરમાં તંદુરસ્તી સારી રહે, ઉર્જા, પાવર શરીરની અંદર બહુ તાકાત રહે છે. કેમિકલની વસ્તુ પહેલા નંબરમાં બહારનું વિદેશી પીણું પીવાનું બંધ થઈ જાય છે. આ પીવી એટલે આપણને બીજું પીણું પીવું ગમે જ નહીં. ઝેર પીતા હોય એવું લાગે બહારનું પીણું. તો આનું શરબત બનાવજો અને બીલા વધુ ખાવાનું, એનું આથણું બનાવીને ખાવાનું. કાચા હોય, કૂણા હોય ત્યારે એનું આથણું બને, પાકી જાય એટલે આને તોડીને સમસી હોય ગરબ કાઢીને એક તપેલીમાં નાખીને પાણી નાખીને પછી બ્લેન્ડર ફેરવીને ગવણાથી ગાળી નાખવાનો. પછી એની અંદર સાકર, થોડુંક નિમક અને થોડુંક લીંબુ, ફૂલ ઠંડુ પાણીમાં જ આ બનાવવાનું. તમારે એટલી મજા આવે પીવા માટે. તો અવશ્ય તમારી આજુબાજુમાં બીલીના ઝાડ હોય તો સોમાં બેસે છે, ન હોય તો બીલી વાવીજો. તો આપણે છોકરાએ પી શકીએ બીલાનું શરબત. તો બીલાનો ઉપયોગ વધે એ માટે વિડીયો બનાવ્યો. જો આવું મોટું ફળવાળા વાવીજો, રોપ ગમે ત્યાંથી ગોતવો પડે. તો નમસ્કાર.